જેટલું ધ્યાન તમે આ મોબાઈલની બેટરી ઉપર આપો છો ને એટલું જ ધ્યાન જો તમે શરીરની બેટરી પર આપો તો 75% વધારે બીમારીઓ ઓછી થઈ જાય. ફોનની બેટરી 20% થાય એટલે આપણે તરત ચાર્જર શોધીએ છીએ, પરંતુ શરીર જ્યારે થાકી જાય, સવારે ઉઠતાની સાથે જ તાજગી ના હોય, સીડીઓ ચડતા શ્વાસ ચડી જાય અને વારંવાર કમર, ગરદન કે ઘૂંટણમાં દુખાવો થાય, ત્યારે આપણે શું કરીએ છીએ? એક કોફી અથવા ચા પીએ છીએ, પેઇન કિલર ખાઈએ છીએ, અથવા તો અમુક લોકો કહે છે કે હવે તો ઉંમર થઈ ગઈ. સમસ્યા દુખાવાની નથી, સમસ્યા એ છે કે શરીરની બેટરી આપણે દરરોજ ચાર્જ નથી કરતા. શરીરનું ચાર્જિંગ એટલે કે 1 સારી ઊંઘ, 2 નિયમિત એક્સરસાઇઝ, 3 ઋતુ પ્રમાણેનો પૌષ્ટિક ખોરાક અને 4 સ્ટ્રેસ કંટ્રોલ માટે યોગા, મેડિટેશન અને પ્રાણાયામ. આ ચારેય બાબતો જો તમે તમારા રૂટીનમાં ઉમેરશો તો શરીર રેગ્યુલર ચાર્જ થતું રહેશે અને તમને સાથ આપશે. યાદ રાખજો, મોબાઈલ વગર થોડા કલાક ચાલી જશે, પરંતુ એનર્જી વગર શરીર એક પણ દિવસ કામ નહીં આપે. જો તમને પણ આ બાબત સાથે સહમત છો તો એગ્રી લખીને મને કમેન્ટ કરો. આ રીત તમારા પરિવારના એવા લોકોને મોકલો જે પોતાનો ફોન તો ચાર્જ કરે છે પરંતુ શરીરને ચાર્જ કરવાનું ભૂલી જાય છે. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.